ભાગમાં હું તમને પ્રાકૃતિક પદાર્થોથી પાણીનું ફિલ્ટ્રેશન વિશે બતાવીશ। પહેલા હું બોટલમાં રૂનું એક સ્તર કરીશ। આ રૂનું સ્તર થયા પછી હું હવે આમાં એક્ટિવેટેડ ચારકોલ પાવડર એટલે કોલસાનો પાવડર આમાં હું નાખીશ। કોલસો હોય ને એનો પાવડર। તેના પછી હવે હું એના ઉપર રેતીનું એક સ્તર બનાવીશ। હવે હું એના ઉપર માટીનું એક સ્તર કરીશ અને છેલ્લે હવે હું એના ઉપર પથ્થરોનું એક સ્તર કરીશ। હવે એની અંદર હું ગંદુ પાણી નાખીશ। પાણીને હું આપણા પ્રાકૃતિક ફિલ્ટરમાં નાખીશ। સુધી તે પાણી ફિલ્ટર થશે અને પછી આપણે એનું અવલોકન કરશું, જોઈશું। બધા જોઈ શકો છો કે પાણી ફિલ્ટર થઈ અને એકદમ ચોખ્ખું થઈ ગયું છે, કારણ કે પથ્થર જે છે એ બધા મોટા જે પદાર્થો છે જેમ કે મૂળ છે, પાંદડા છે, એ બધાને પોતાની અંદર રોકી લે છે। માટી જે છે એ પાણીની અંદર રહેલા જે ગોળ છે બધો એને પોતાની અંદર સમાવી લે છે। રેતી જે છે એ બધા પ્રવાહી ગંદકીને પોતાની અંદર સમાવી લે છે અને જે ચારકોલ પાવડર છે એ એનો બધો રંગ પોતાની અંદર સમાવી લે છે અને છેલ્લે જે રૂ છે એ નાનાથી નાના જે ગંદકી છે એ બધી રોકી લે છે, એટલે પાણી એકદમ ચોખ્ખું થઈ જાય છે। પાણી ઉકાળીને પી શકાય, પણ હવે મને